એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. યાદ આવે છે બધાને? યાદ આવતો જરા હાથ ઉપર કરો. કેટલાને વાર્તા યાદ છે નાનપણની? હવે જો ચકલો ને ચકલી આજના જમાનામાં એક ચોખાનો દાણો મગનો દાણો લાવીને ખીચડી રાંધે અને પછી એ ન ભાવે પછી એ શું કરે એની વાત કરીએ આપણે. ચકલી આવી ચકલી આવી ચકલી આવી ચકલી આવી સાગે ચોખાનો દાણો લાવી ચકલો આવ્યો ચકલો આવ્યો સાથે મગનો દાણો લાવ્યો પથ્થર ઉપર પથ્થર મૂક્યો ચૂલા ઉપર મૂક્યો દાણો અને ખામચો ચકુરાણો નીકળ્યો એ તો ખૂબ શાણો. કરો એ વાળી તે પૂછવાની વાત છે. રોજ હું મારી જાતને એકલી જ રાંધું છું. તું કાલ પાસે મને મદદ કરે છે. જા તું તાર પડ્યો મોબાઈલમાં છે. એ ચકલી આમ વિષય કેમ થાય છે? મારી વાતો સાંભળ, તું સમજ. હા તો કેટલું બધું કામ કરી નાખ અને આપણા માટે કેટલું બધું લઈ આવ્યો તો જો તું. શું લાવ્યો? અરે મગ લાયો મીઠું લાયો લાયો તુવેરા. અરે મગ લાયો મીઠું લાયો લાયો તુવેરા. કામ કરીને ખૂબ થાક્યો જગો બેટા જલ્દી જગો બેટા. તું એકલો કામ કરવા ગયો? હું પણ ગઈ હતી ને કામ કરવા. અને તને ખબર છે કે હું શું લાવી? શું લાગે? ચોખા લાવી તેલ લાવી પીવા માટે પાણી લાવી. ચોખા લાવી તેલ લાવી પીવા માટે પાણી લાવી. આઠ તો થયા પછી પણ સાંભળવાની વારી આવી. બસ સંભળાય ના કરીશ. ચાલ આપણે બંને સાથે મળીને ખીચડી બનાવીએ. હાજી સુગંધ તો નથી આવતી પણ ચાકી તો ખીચડી ચડી ગઈ આવે. તું પાછા આવા મગ લાવ્યો. કેમ આવે એટલે કેવાય? અરે ખાવા ન ગમે એવા. આમાં સ્વાદ પણ નથી અને સુગંધ પણ નથી. અને ચાલ ખાઈએ ને તો જાણે પ્લાસ્ટિક ખાવતા હોય એવું લાગે છે. હા મારા મગના બધા વાર કાઢી દીધા. તું લાવી ચોખા કેવા છે? એ પણ સારા નથી. મને ખબર છે આજે તો દુકાનદાર સાથે મારો ઝઘડો થઈ ગયો. તો મને કે બેન હવે બધું આવું જ મળે છે. બેન આવું તો આવું જ મળે છે. દુકાનદારને કહેતું ને કે સારું ખાવું હોય તમે જાતે ખેતી કરવા નીકળે વાત કરે છે. એ વિચાર સારો છે, કરી શકાય. શું ખેતી કોણ કરશે? આપણે બે. આવડે છે? આવડતી તો નથી. તો પછી બે મારી પાસે આઈડિયા છે. શું? હું છે ને મોબાઈલમાં વિડીયો જોઈને તને ખેતી કરતા શીખવાડીશ. હે? હા અરે ગાંડા, આ મોબાઈલમાં વિડિયો જોઈને ખેતી ના આવડે. એક મિનિટ. શું એક મિનિટ? અરે YouTube પર મોબાઈલ બોલો. ગમે? કામ જો મોબાઈલ ગમે? જતા. સોરી. એક અડે એક ચકલા, એક અડે એક મોબાઈલ તો એક આપણી ખેતી. આ ગામમાં ધન છે. બાગડે રે જંગલી બાગડે રે મોટી લોકોને પાલે ખેતી કરવી એ બહુ મોટી વાત છે. ચોગડે જા જંગલી ચોગડે જા મોટો ઉપાડે છે ભાત પેલા જાણીએ કરાય ખેતી કેમ છે. ખેતી કેવી રીતે થાય? પહેલા ખાડો ખોદવાનો, પછી બીજ નાખવાનું, પછી પાણી પાવાનું, બસ. પછી થોડા દિવસ રાહ જોવાની. એટલે આપણે જે વાયુ આવે સરસ ઉગી નીકળે. શું કરે છે? રાજુ એવી રીતે ખેતી ના થાય. ખેતી કરવી એટલું સહેલું કામ નથી. એકદમ સહેલું છે. મેં કીધું એવું કરવાનું. ભગવાન તને કોણ સમજાવે? તને ખબર છે ખેતી કેવી રીતે
તને ખબર છે ખેતીમાં સૌથી પહેલા શું થાય? એ તો હમણાં કીધું ને ખાડો કરવાનો. તને ખબર હોય ને આપણે એક કામ કરીએ, જેને ખબર હોય ને એને પૂછી જોઈએ. પણ કોને પૂછું? અરે આપણા ગામના કૃષિ સખી બેન છે ને, હા, પૂછ ચાલ. પૂછો શિલ્પાબેન. શિલ્પાબેન બોલો, આ મારી તકલીફ સમજાવો કે ખેતી કરવી હોય તો સૌથી પહેલા શું કરવાનું? એક કરી દો. હા બોલો. આપણે ખેતી સારામાં સારી કરવી હોય ને તો જમીનની પહેલા પસંદગી કરવી પડે. તો આપણે જમીન એવી પસંદ કરવાની કે મધ્યમ કાળી ને ગોરાણી ને નિતારવાળી જમીન પસંદ કરવાની. પછી આપણે જમીનનો ટેસ્ટ કરાવવાનો. પછી આપણે લેબોરેટરીમાં મોકલવાની તો આપણે ખબર પડે કે આપણે કયા કાપીટ આપણી જમીનમાં ઘટે છે. હા જમીનનું ટેસ્ટિંગ કરાવવાનું. હા. પણ જમીનનું ટેસ્ટિંગ કરાવવા શું કરવાનું? તો આપણે એમાં ખબર પડે કે આપણી જમીનમાં કયા કાપીટ તત્વ ઘટે છે ને જેની આપણે જરૂર છે. તો આપણે એમાં લીમડાનો ખોળ, એરંડીનો ખોળ, જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ નાખવાથી આપણી જમીન એકદમ ઓછી બને છે. એમને આ જમીનનું ટેસ્ટિંગ કરવું હોય તમારે શું આપવાનું છે? અને તમારે જ્યારે આપણી વાડીમાંથી સારી થોડીકી આપણે જમીન લેવાની અને થોડીક ઉપરથી કાઢી નાખવાની કે ભેજવાળી જમીન નહીં લેવાની. એક ખોખો જમીન લઈને આપણે ટેસ્ટ કરવા મોકલવાની. બરાબર. જે હા, ચકલી. એટલે માટીનું ટેસ્ટિંગ કરાવવાનું. હા આ તો કેટલું સારું કહેવાય. જમીનને શું જોઈએ છે તરત ખબર પડી જાય. અરે પણ ચકા, એ બધી વાત બરાબર. પણ એમાં કંઈ ખૂટતું હોય તો, એટલે જમીનમાં કંઈ ઉણપ નીકળે તો? એ તો મેં વિચાર્યું જ નહીં. આ જમીનમાં કોઈ ઉણપ નીકળે એટલે જમીન બધી ને પછી નવી જમીન ખરીદવાની. ના ચકી એવું આપણને ના પોસાય. એના માટે એક કામ કરીએ. આપણે છે ને આપણા ખેતરમાં યુરિયા નાખી દઈએ એટલે જમીન ખેતી કરવા તૈયાર થઈ જાય. ચકા, યુરિયા ના નખાય. આ તારા મનમાં આવે કાંઈ ના કરીશ હો. અરે પણ બધા લોકો એવું જ કરતા હોય છે. યુરિયા નાખી દે એટલે ખેતી કરવા તૈયાર થઈ જાય. અરે બધા જે કરતા હોય. આપણે છે ને આ બહેનને જ પૂછી લઈએ કે જમીનમાં કંઈ ઘટતું હોય તો શું કરવાનું? એમના ગામમાં ક્યારેક પ્રોબ્લેમ થયો હશે કે નહીં? તો પૂછ. હા તો પૂછ. શિલ્પાબેન તમે જ કહો. આ અમારે ખેતરમાં સસ્તી અને ટકાઉ ખેતી કરવી હોય ને તો શું કરવાનું? ખેતરમાં જમીન માટે ખૂટતું હોય તો તમારી જમીનમાં તમે ડીએપી કે યુરિયા ન નાખતા તો તમારી જમીનમાં અળસિયા આછી પણ મરી જશે. તો તમારીમાં વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત તમારા શરીરને પાડો તો તમારી એકદમ ઓછી જમીન બની જશે અને અળસિયાનું પણ ઉત્પાદન થશે. અરે અચ્છા. વાહ. પણ મેં તો કંઈક છાણિયું ખાતર નાખવાનું. ખાતર નાખવાનું પહેલા જમીન તૈયાર કરી વખતે તો આપણે 1 એકરમાં 4 ટોલી ખાતર નાખવાનું તો એકદમ ઓછી જમીન કહેવાય. એ ચકલી મેં આપણા જમીનનો રિપોર્ટ કરાવી દીધો. હા અને એ પ્રમાણે છે ને આપણે જમીનમાં જોઈતું હતું ને એ પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખ્યું. હવે આપણું ખેતર ખેડ કરવા માટે તૈયાર છે. સાચી વાત છે. હાલો તો ખેડી નાખે. હારે ખેડી ખેડો પૈસા પિતા આલ્યો ખેડો પૈસા પિતા આલ્યો અકાત નહીં જ આવી આંખો બળદ હેતકી ધરતી તને છે વ્યક્તિ તું કરતે પણ માણો મારું વરસ સારું જાય જો મારું વરસ સારું જાય જો. પણ ચકા, તને ખબર છે વરસ ક્યારે સારું જાય? ક્યારે? આપણે સારા બિયારણનો ઉપયોગ કરીએ ને તો. એકદમ સાચી વાત. સૌથી પહેલા તો એમ તો કે આપણે શેની ખેતી કરીશું? અરે એમાં શું વિચારવાનું? જેમાંથી પૈસા વધારે મળે એ અનાજ નાખી દેવાનું એટલે આપણે પૈસાની કઈ બધી ચીજ લઈ શકાય. એવું ના હોય. આપણે જે ખાતા હોય ને એની ખેતી કરવાની. દાળ, ચોખા, શાકભાજી, ચણા, મગ, મઠ આ બધું જ ઉગાડી શકાય. એને પૂછી શકી બેન? એને હર્ષાબેન, તમે શું કરીએ? તમારી વાડીમાં જો મિશ્ર પાક કરવો હોય ને તો તમે બાજરી ભેગા મગ પણ નાખી શકો, તુવેર અને મકાઈ પણ વાવી શકો અને મગફળી ને અડદ પણ વાવી શકો. જો મિશ્ર પાક થાય વાતાવરણ અનુસાર જો કોઈ પણ પાકમાં નુકસાન થાય તો તમે એક પાકમાંથી તમને તમારો ફાયદો અને તમારી મહેનત મળી રહે છે. અને મિશ્ર પાકમાં નાઇટ્રોજન હોવાથી જમીન પણ ખૂબ ફળદ્રુપ થાય છે. અને જો વાતાવરણ અનુસાર કોઈ પણ બંને પાક સારા થયા તો તમને તમારી ફસલ અનુસાર સારો એવો ભાવ પણ મળી શકે છે અને ઘરની જરૂરિયાત પણ પૂરી થઈ શકે છે. અચ્છા, એટલે બે ગણો ફાયદો છે આમાં. અરે વાત તમે છે. જાણી. એ ચકલી કેવડી બિયારણ લેવા પાછી બિયારણ લેવા ક્યાં જાય? બજારમાં. તું બજારમાંથી બિયારણ લાવીશ તો એમાંથી જે ઊભી નીકળશે
એ પણ પેલા પ્લાસ્ટિક કે કોકરા મગ જે પ્લાસ્ટિક ને ઉભી નીકળે એ હા એ તો મને વિચાર જ ના આવે વિચાર ના તો પછી હવે શું કરીશું અરે તું સમજ આ પ્લાસ્ટિક બિયારણ નાખીશું ને તો એક તો ઉપર કચરા જેવી થાય હે ખર્ચો વધારે અને દર વર્ષે પાછું બિયારણ પણ ખરીદવા જવાનું માર્કેટ દર વર્ષે શું કામ ખરીદવાનું આ વર્ષે જે ઉપર થાય ને એમાં ત્યાં આવતા વર્ષે વાવી દેવાનું અરે મારી માં આ બજારમાંથી બિયારણ લાવીએ ને એ ફરીથી ના વાય એના માટે દર વર્ષે બજારમાંથી લેવું પડે બિયારણ તે કામ કરે આપણા બહેનને પૂછી લઈએ કોઈ સસ્તું સારું ને ટકાઉ બિયારણ આપણે મળે ખરું એવું કોઈ બિયારણ આવે ખરું ને આવતું હશે પૂછવામાં શું વાંધો છે હા તો પૂછી લઈશું બોલો બેન એવું કોઈ બિયારણ મળે ખરું જે સસ્તું સારું ને ટકાઉ હોય પરંપરાગત બિયારણ છે જે ગામડામાં મળી રહે છે એમાં તમને ખાતરીબંધ અને સારું એવું બિયારણ હોય છે જે લોકો પોતાની વાડીમાં પકવે છે અને બીજા વર્ષે પણ તેનો જ ઉપયોગ કરે છે અને બીજા વર્ષે પણ તે વસ્તુ સારી થાય છે અને તમને એમાં ફાયદો થાય છે એટલે પરંપરાગત બિયારણ જો તમે વાવો ને તો ગામડામાં કામ કરતા કૃષિ તકે બહેનો છે મહિલા ખેડૂતો છે જે આપણા પહેલાના વડીલ લોકો છે તેની પાસેથી તમને ખૂબ સારું અને સસ્તું એવું બિયારણ મળી રહેશે જે તમે વર્ષો સુધી વાવી શકશો અરે વાહ આપણે છે ને આપણા ખેતરમાં પરંપરાગત બિયારણ લાવી નાખીશું હા. પણ મને એક ચિંતા છે આ બિયારણ આપણે નાખીએ અને એમાં પછી જીવડાં કીટકો પડી જાય તો શું કરવાનું એ પણ એમને જ ખબર હશે પૂછી લે હા તો બોલો બેન અમારા બિયારણમાં જીવાત પડી જાય તો શું કરવાનું બીજા તો ખોટ આપવો પડે અચ્છા અને બીજા અમૃત છે જા બજારમાં જઈ લઈ આવવાનું બીજાનું તો હમણાં જ બજારમાંથી લઈ લઈએ છે ને? તો ઘરે બનાવવું પડે બહાર કઈ બજારમાં ના મળે અચ્છા ઘરે બનાવવાનું એ કેવી રીતે પહેલા તો 5 કિલો દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું હમ. દેશી ગાયનું છાણ લેવાનું હમ. અને પછી એની અંદર 200 થી 250 ગ્રામ કઢી ચૂનો નાખવાનો અને નાખી અને 24 કલાક સુધી પાણી નાખીને હલાવી અને 24 કલાક સુધી ઢાંકી મૂકવાનું ઢાંકી મૂકી અને એને બીજમાં 50 ગ્રામ 8 કિલો બીજમાં 50 ગ્રામ નાખી અને એને પોટ આપી અને સાઈડે સૂકવી રાખવાનું અને પછી વાવેતર કરવાનું બરાબર સમજાઈ ગયું મને ચકી હા આ જો બીજા મતલબ કોટ તૈયાર થયેલા બિયારણ હું આખા ખેતરમાં વાળું પણ જગા આ પેલું આપણે વાવ્યા પછી આજુબાજુ નિંદામણ કે નીકળે નાનું નાનું ઘાસ તો એ બધાનું શું કરવાનું અરે પેલા વાણી તો કરના પડે એ હા આ શું કરે છે આવી રીતે તો બીજનો બગાડ થાય અરે કઈ બગાડ ના થાય અને નાખેલો એક એક દાણો ઉભી નીકળશે કણમાંથી મણ થશે મણમાંથી 20 મણ 100 મણ 200 500 મણ નહીં એક દાણો પર અને વ્યવસ્થિત રીતે લાઈન મારો એવું હા. પાકું હા સારું એક બે આ શું કરે છે તું તે તો કીધું વ્યવસ્થિત લાઈન મારો આટલો નજીક નજીક પણ ના રોપાય તો થોડું દૂર દૂર રોપવાનું નજીક રોપીએ ને તો ઉપજ પણ ઓછી મળે દૂર દૂર રોપ ઓકે હા. એક ખેતરમાંથી હા પાછો શું થયું આટલું દૂર રોપવા પડે કે તું નક્કી કર ઘડી પાકે તો નજીક નજીક નહીં રોપવાનું ઘડી પાકે તો દૂર દૂર નહીં રોપવાનું તો મારે કેટલી જગ્યાએ રોપવાનું મને નથી ખબર લે. અમને પૂછી લઈએ તો હા ચાલ ઓ બેન આપણે બીજ કેટલા કેટલા અંતરે વાવવાના બીજ દૂર વાવીએ તો બી આપણે નુકસાની જાય અને બીજ છાંટી છાંટીને વાવીએ તો એ બીજ વધારે વપરાય તો એટલે દૂર- આપણે લાઈન પદ્ધતિથી ખેતી કરવી ચાસ પદ્ધતિથી એટલે જે ચાસ પદ્ધતિથી ખેતી કરીએ તો છોડ વચ્ચે છોડનું 30 સેન્ટીમીટર અંદાજે રાખવાનું અને ચાસ વચ્ચે 60 સેન્ટીમીટરનો અંદાજ રાખવાનો એ રીતે ખેતી કરીએ તો પાક બી સારો થાય અને પાકને ફળદ્રુપતા સારી મળે બરાબર પણ બેન આજે ને આ વાવેતર કર્યા પછી છે ને આજુબાજુ ઘાસ ઉગી જાય લીંડા માં ઉગી જાય તો એમાં શું ઉગી કરવાનું? જાય તો એને ઘાસની અંદર સુકાવ જે વાવેતર થઈ ગયું એટલે વાવેતર કર્યા પછી એને મલ્ચિંગ કરવામાં આવે કે જે સુકાઈ ગયેલું ઘાસ હોય ને પછી આપણે નાખી દીધેલું કે ફેંકી દીધેલું ઘાસચારો હોય કે બાજરીનો કે જે કેળના પાન છે કંઈક પાંદડા આવવાના છે એવા પાંદડા હોય તે ચાસની અંદર પાથરી લઈએ તો ઘાસ બી ના ઉગે અને ભેજ બી લાંબા સમય ટકી રહે બરાબર સમજાઈ ગયું. સમજાઈ ગઈ ને હા ચકલી જો આપણું ખેતર એમાં બિયારણ કરીને મલ્ચિંગ કરીને કેવું સુંદર મજાનું તૈયાર થઈ ગયું હા
અને હવે જો એમાં નાના નાના છોડ પણ ઉગી ગયા છે. તો હવે હું એક કામ કરું, આ છોડવાઓ મોટા થાય ને એના માટે એને યુરિયા નાખી દઉં ઉપર. હા. આ યુરિયા ના નખાય. પણ હવે તો છોડવા મોટા થઈ ગયા, તો બીજું ખાતર નાખવું પડે. કેટલા સુધી છાણી ખાતર નાખવા કરે છે? તેને તો છાણી ખાતર નાખવાનું કીધું ને. અરે પણ હવે તો બીજું કંઈ ખાતર નાખવું જોઈએ ને, એક ખાતર મારા નાખી. પૂછી રહી? હા ચાલ. હા. બેન, લક્ષ્મીબેન, અમને કહો તો કે આણે એક ખાતર છાણી ખાતર નાખી દીધું. હવે મારો પાક પણ તૈયાર છે. તો મારે કયું ખાતર નાખવાનું? તો બીજું કયું ખાતર નાખીએ? એવું થાય તો પછી કયું ખાતર નાખવાનું? જીવામૃત. એટલે એ લાવવાનું કે બનાવવાનું? જાતે બનાવવાનું. કેવી રીતે? ઘેરથી બને? અરે વાહ. તો અમને જલ્દી કહી દો કેવી રીતે બનાવવાનું? હમ. અચ્છા. ચકલી, હા? મેં છે ને લક્ષ્મીબેને કીધું ને એ પ્રમાણે આખા ખેતરમાં જીવામૃતનું ખાતર નાખી દીધું. હવે આપણું ખેતર એકદમ તૈયાર થઈ જશે. પણ સાચું કહું, આજે મને સમજાવે આ સોઇલ ટેસ્ટિંગથી લઈને આ પરિવાર ખાતર નાખતા સુધીમાં તો હું આખો લખાઈ ગયો. આ ખેતીનું કામ ભાઈ બહુ અઘરું છે. હા, હવે સમજાયું? એ હવે સમજાયું. જ્યારે તમે પહેલેથી બધી ખબર આવી વાત કરે, તમે બીજો અમને ખબર પડી. કઈ વખત તમારી વાત કાપી નાખવા માટે હું છે ને તારી જોડે આ સુધી વાત જ નહીં કરું તારી જોડે. જા. ચકા. હમ. હે ચકા જો. હે ચકા જો, જલ્દી જો. હે આ જીવાત આપણા પાક બાજુ આવે છે. આપણો પાક એ. નુકસાન કરશે. બોલા કેટલી જીવાતો નથી. ચલી બહાર. એક કામ કર, તું ચિંતા ન કરીશ. હું છે ને હમણાં બજારમાંથી જઈને દવાઓ લેતો આવું અને બધી જીવાતો બહાર નાખીશ. હમ. તું આ દવા છાંટીશ એટલે બધા જીવડા અને જંતુ બધું મરી જશે. હા, બધા જીવડાઓ પરત મરી જશે. પણ આ અળસિયા, પતંગિયા અને બીજા કેટલાય જંતુઓ છે જે આપણને ખેતીમાં મદદરૂપ થાય છે એ પણ મરી જશે તો આપણને નુકસાન થશે. ચકલી, અત્યારે કોઈ વિચારવા સમય ના બગાડીશ. આ સમય છે ને જીવડા બતાવવાનો નથી, આ જીવડા મારવાનો છે. એટલે પાપ બગાડી નાખશે આપણો. હું બનાવ નહીં કરવા દઉં. મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય. મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય. એમાં નાના નાના કેટલાય જીવો રચાય. એમાં નાના નાના કેટલાય જીવો રચાય. આવા જીવોને મારે ઝેર નથી આપવું. આવા જીવોને મારે ઝેર નથી આપવું. મારા ખેતરમાં ઢાલિયા અળસિયા દેખાય. મારા ખેતરમાં ઢાલિયા અળસિયા દેખાય. એમાં પંખીઓ પતંગિયાને ઝાડવાય ગાય. એમાં પંખીઓ પતંગિયાને ઝાડવાય ગાય. આવી કુદરતને મારે ઝેર નથી આપવું. આવી કુદરતને મારે ઝેર નથી આપવું. મારા ખેતરના દાણા તો ઘેર ઘેર જાય. મારા ખેતરના દાણા તો ઘેર ઘેર જાય. એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય. એમાં કોણ જાણે કેટલાય માનવી
બરાબર સમજાઈ ગયું છે. આ ઝેરી દવાઓ છાંટ્યા પછી દિવસો સુધી ખેડૂતો પણ ખેતરમાં પગ નથી મૂકતા. અને આવું અનાજ આપણે લોકોને ખવડાવીએ તો કેવી રીતે ચાલે? ચકા, એવી કોઈ તો દવા હશે ને જે આપણને સામેવાળાને કોઈ નુકસાન ન કરે. પણ રસાયણ વગરની દવા તો કેવી રીતે બને? એ આ કૃષિ સખી બેનને ખબર જ હશે ને. એ હા, પૂછીએ? ચાલ. હા. બેન, આ અમારા ખેતરમાં બહુ જીવડા પડી ગયા છે. તો એના માટે શું કરવાનું? બનાવવાના? એટલે એ પણ ઘરમાં બનશે? એટલે બધા જંતુઓ મરી જશે. અરે વાહ. અરે ચકલી, આ તો કેટલું સારું કહેવાય. દવાના પૈસા પણ બચી ગયા. આ તો આપણે જાતે ઘરે જ કરી શકીએ. હા, હવે આપણો ખેતરનો પાક એકદમ સુંદર મજાનો ઉગી ગયો છે. તો હું શું કરું? આ ખેતર આપણું તૈયાર થઈ ગયું. હું ખેતર મારા નામે નોંધાયું, પંચાયતમાં જઈને આપણે મારું નામ નોંધાયું. એ ચકા, હા, બોલ. ખેતર એટલું કેમ તારા નામે? આપણા બંનેના નામે કેમ નહીં? ચકલી, હા? આપણે બંને લગ્ન કર્યા કે નહીં? આપણે બંને એક કહેવાય ને કે નહીં? હા. તો પછી ખેતર મારા નામે નોંધાઈ નાખશું. બેન, હા, અહીંયા ખેડૂત તરીકે આપણે બંને કામ કરીએ છીએ તો ખેતર પણ આપણે બંનેના નામે હોવું જોઈએ. તમે છે ને મારા પર ભરોસો નથી રહ્યો આપણો. બંનેઓને પણ વાંધો નથી. આપણા બંનેના નામે ખેતર થવું જ જોઈએ. ચકલી, આજ સુધી કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે બહેનોના નામે ખેતર હે? આ તો નહીં સાંભળ્યું હોય તો આપણે કરી દઈશું. તું મારા નામે ખેતર કર દે ને બેનના નામે ખેતર. એટલે આજે વર્ષોથી ચાલતો આવો છે ત્યારે બધી નાખું જેમ કહેવા માંગે આપણે તો બધું જ તો કરવાનું છે ને. તું ચેલેન્જ આપે મને હા. એમ હા. પાક્કું? ચાલ બોલ, તું હારી જાય ને તો ખેતર મારા નામે. ચાલ. હા. આ લગન આપણો દેશ સોનું ચાંદી કન્યાઓ બધું નથી આપતા હા, કલ્યાણ ના આપવું. જમીન કાયમ સાથે રહેશે અને કમાઈને પણ આપશે. હા, અને પછી બેનો કીધામાં લઈ લે. પૈસામાં રાખવા છે ચાલે ને, જે સાચું કામ કરવાનું તું ક્યાં પણ થાય. તમને લોકોને ખેતર સાચવતા ના આવડે, આ પાક વેચતા પણ ના આવડે. હા, ખેતીનો વિચાર પણ ના કરો. મહેનત પણ નહીં તો ખેતી તરીકે ચકલી, હા. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ચાલ, ખેતર આપણા બંનેના નામે નોંધાઈ ગયું. હા. ખાલી આજનું કેમ આગળનું વિચારીએ આજનું કેમ આગળનું વિચારીએ. ચાલો ટકાઉ ખેતી અપનાવીએ ચાલો ટકાઉ ખેતી અપનાવીએ. એ દસ પરણી કે જીવામૃત કરશે તમારી જમીન અમૃત દસ પરણીને જીવામૃત થશે તમારી જમીન અમૃત. અને દવા છંટવાથી સૌ કોઈ જાય દવા છંટવાથી સૌ કોઈ જાય. જંતુની પીડા ભેગું હોમાય જંતુની પીડા ખેડૂ હોમાય. ખાલી આજનું કેમ આગળનું વિચારીએ આજનું કેમ આગળનું વિચારીએ. ચાલો ટકાઉ ખેતી અપનાવીએ ચાલો ટકાઉ ખેતી અપનાવીએ. અને હાઇબ્રિડ બિયારણ એકવાર ખાય દેશી અમૃતો મોટા ચકાય હાઇબ્રિડ બિયારણ એકવાર થાય, દેશીના તો ઉપર ચડાય. અને જમીન ઓછી રૂચેવી થાય જમીન ઓછી ઉછેરી થાય. ભાલિયા અળસિયા રૂડા મંગાય ભાલિયા ભસ્યા રૂડા બંધાય. આજનું કેમ આગળનું વિચારીએ આજનું પ્રેમ આગળનું વિચારીએ. ચાલો ટકાઉ ખેતી અપનાવીએ
ખૂબ આભાર. આ બધા જ બહેનો અને ઉત્થાન સંસ્થાના કૃષિ સખીઓ છે જે પોતે પણ ખેતી કરે છે અને ખેતર પોતાના નામે છે. તો એ જ વાત આ સાથોસાથ આપ સૌને ટકાઉ ખેતીની આ વાત રજૂ કરતા અમને અનહદ આનંદ થયો છે. અમે આયોજકોનો કૃષિ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આ સૌ કલાકારો માટે. અને એમની આ મહેનત યથાર્થ ત્યારે જ થાય જો આપણા ખેડૂત ભાઈઓ બહેનો એમના ખેતરમાં એમણે કરેલી વાત એનું પાલન કરે. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. અને હવે એક સરસ મજાના વિષય સાથે પોતાની પ્રસ્તુતિ રજૂ કરવા માટે આવી રહ્યા છે શ્રી ડી.એ. પટેલ સાહેબ, પ્રોજેક્ટ ડિરેક્ટર આત્મા, સુરેન્દ્રનગર, જેઓ પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિ તરફ પ્રયાણ આ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. શ્રી ડી.એ. પટેલ સાહેબ.